લખતર તાલુકામાં ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી। લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મહાસુદ આઠમે જગતજનની જોગમાયા આઈ શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતીની પરંપરાગત રીતે ભાવ અને ભક્તિમય માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ત્યારે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે આવેલ ખોડિયાર મંદિર, દેવળિયા ગામે આવેલ 1400 વર્ષ પુરાણું શ્રી ખોડિયાર માતાનું મંદિર સહિત લખતર શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ રાઠોડ મિસ્ત્રી પરિવારના ખોડિયાર માતાજી મઠ સહિત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મંદિરના ખોડિયાર મંદિરો અને માતાજીના મઢમાં વિશેષ શણગારના દર્શન, માતાજીના પૂજન અર્ચન, હોમાત્મક નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ, અન્નકૂટ દર્શન, મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે લખતર વિરમગામ હાઈવે પર આવેલ વિઠ્ઠલગઢ ગામે સુપ્રસિદ્ધ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિર ખાતે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। જે યજ્ઞમાં સાગરભાઈ વિજયભાઈ સુવાલિયા અને જગદીશભાઈ બાબુભાઈ સરવૈયા યજમાન પદે ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો। જે યજ્ઞમાં જયેશભાઈજી પાઠક આચાર્ય પદે ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર સાથે યજમાન પાસે આહુતિ અપાવી યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો। ત્યારે આજે ખોડિયાર જયંતિ નિમિત્તે મંદિરો તેમજ મઢોની અંદર વહેલી સવારથી જ માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આજે આઠમ મહાસુદ આઠમ કહેવાય અને ખોડિયાર જયંતિ અને આ 1968માં આ મંદિર બંધાયેલું છે અને એનો પ્રાગટ્ય દિવસ આજે ઉજવે છે અને કાયમ મહાસુદ આઠમના દિવસે હવન થાય છે। અને મારું નામ જગજીવનદાસ રવિરામદાસ, અમે અહીં લગભગ 55-57 વર્ષથી અમે અહીં રહેવી છીએ, બરાબર ને। ભાવિ ભક્તો ઘણા માણસો અહીં દર્શન કરવા આવે છે, એમની માતાજી મનોકામના પૂરી કરે છે। તેથી કરીને શ્રદ્ધાળુને માતાજી પર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા રહે છે। કયું ગામ છે આ વિઠ્ઠલગઢ ખોડિયાર મંદિર, લખતર તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર।